પંચમહાલમાં સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું। ગોધરા તાલુકાના છબનપુર પાસે ટ્રકમાંથી સગેવગે કરવામાં આવેલા સરકારી અનાજનો જથ્થો ટ્રેક્ટરની ટોળીમાંથી ઝડપાયો। જિલ્લા પુરવઠા અધિકારીએ પોલીસની માહિતીના આધારે તપાસ કરતા સરકારી અનાજના 14 કટ્ટા ચોખા મળી આવ્યા। તપાસ દરમિયાન આ જથ્થો ગોધરાના એફસીઆઈ ગોડાઉન ખાતેથી લિફ્ટિંગ કરીને 4 ટ્રકો મારફતે દાહોદ જિલ્લાના ગરબાડા, ધાનપુર, ઝાલોદ, લીમખેડા સરકારી અનાજના ગોડાઉન ખાતે લઈ જવામાં આવી રહ્યો હતો। હાલ જિલ્લા પુરવઠા અધિકારીએ સરકારી જથ્થો અને ટ્રેક્ટર મળી કુલ 7.27 લાખનો મુદ્દામાલ સીઝ કરી વધુ તપાસ હાથ ધરી। જેના આધારે અમારી જિલ્લા પુરવઠાની ટીમ અને મામલતદાર ગોધરા ગ્રામ્યની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને તપાસ કરતા સ્થળ ખાતેથી એક ટ્રેક્ટર, ટ્રોલી અને એની અંદર 14 ફોર્ટિફાઈડ સરકારી ચોખા। તો સરકારી અનાજનો જથ્થો ઝડપાયો છે। આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જિલ્લા પુરવઠા અધિકારીએ સરકારી જથ્થો અને ટ્રેક્ટર મળી કુલ 7.27 લાખનો મુદ્દામાલ સીઝ કરી વધુ તપાસ હાથ ધરી હતી। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા રવિ। રવિ, શું છે વધુ વિગતો આ સમગ્ર મામલે? દાહોદ જિલ્લાના ગરબાડા, ધાનપુર, ઝાલોદ, લીમખેડા સરકારી ગોડાઉન આવેલા છે ત્યાં લઈ જવામાં આવેલા હતી। ગોધરા તાલુકાના છબનપુર પાસે ટ્રકમાંથી ચોખાનો જે સરકારી કરવામાં આવતો હોવાની માહિતી જિલ્લા પુરવઠા અધિકારીને મળી હતી। તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા। જે દરમિયાન ટ્રેક્ટરની ટોળીમાંથી 14 જેટલા સરકારી જે અનાજ છે ચોખાના કટ્ટા મળી આવતા જે ટ્રકના ચાલકો છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી। જી, આભાર રવિ માહિતી આપવા માટે।